ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। पहलो स्कंद पेज नंबर 144। ગઈ વખતે આપણે 34મા શ્લોક સુધી જોયું હતું અને જોયું કે જરાક યાદ કરી લઈ ફરીથી કે શું આપણે જોયું અગાઉ કે આપણે અગાઉ જોયું કે પરીક્ષિત રાજા જે છે એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એણે જોયું કે એક રાજાના વેશધારી શુદ્ર જે છે એ બળદને મારે છે અને ગાયને પાટા મારે છે અને બળદ જે છે એ એક જ પગવાળો છે અને એ બળદને મારતો જોઈ અને એને કહે છે કે તું છો કોણ મારનાર, બળદને મારનાર તું છો કોણ અને શું કામ મારે છે એમ કહીને એને કહ્યું અને બળદને કહ્યું કે તમે કોણ છો. પછી બળદને કહે છે કે તમારું દુઃખ છે એનું શું કારણ છે. એટલે બળદના રૂપમાં તો ખરેખર ધર્મ છે. એટલે ધર્મ કહે છે કે દુઃખનું કારણ જો તમે પૂછતા હો તો એ તો કઈ કહી શકાય એવું છે નહીં. કેમ કે લોકો દુઃખનું કારણ બધા જુદું જુદું માને છે. જે આપણે ગઈ વખતે જોયું હતું કે કોઈ એવું કહે છે કે દુઃખનું કારણ છે ને એ વ્યક્તિ પોતે જ છે, એનો સ્વભાવ જ છે ને એ દુઃખનું કારણ છે. ગમે એટલી સંપત્તિ હોય તો કઈ સુખી થોડો છે, તોય દુઃખી જ છે એને. કેમ કે મારા ભાઈને વધારે મળી ગયું, મને ઓછું મળ્યું, મારા ભાઈને વધારે મળી ગયું. તો દુઃખનું કારણ જે વ્યક્તિ પોતે જ છે. બીજા કહે છે કે નહીં, દુઃખનું કારણ જે છે ને એ આ બધા ગ્રહો છે. કે હવે શનિની પનોતી ચાલે, જ્યોતિષ પાસે જાય તો કે હવે એની શનિની પનોતી ચાલે છે. કોઈ કે એને આ તકલીફ છે કે તમારે રાહુની પનોતી ચાલે છે, તમારે રાહુ નડે છે, તમારે મંગળ નડે છે. એટલે કે આ ગ્રહો જે છે ને એનું કારણ છે. કોઈ કે નાના એવું કાંઈ નથી, આ જે કાંઈ કરનાર છે ને બધું ભગવાન જ છે. એટલે દુઃખનું કારણ ભગવાન છે. એટલે કે મને હું સાચું તો છે, કંઈ બધા લોકો કંઈક જુદું જુદું કારણ બતાવે છે, એટલે હું કંઈ સાચું કારણ તો તમને કહી શકતો નથી કે હકીકતે દુઃખનું કારણ શું છે. એમ કહીને ભાગવતની અંદર થોડુંક વેદાંત પણ લઈ લીધું. અચ્છા, તો છેવટે પરીક્ષિત રાજા જે છે એ જુએ છે કે આ શુદ્ર એને મારે છે. એટલે શુદ્રને કહે છે કે તું હવે અહીંથી જતો રહે, મારા રાજ્યની અંદર જે છે એ તું નહીં રહી શક, કે હવે હું તને મારી નાખીશ હમણાં જ. મારી નાખીશ એવું કહ્યું એટલે પેલો
હાથ જોડીને એને પગે લાગ્યો કે ભાઈ હું તમારે શરણે છું, મને મહેરબાની કરી મને મારતા નહીં. એટલે એ હવે આપણી પરંપરાની અંદર એક એવું છે કે જો કોઈ માણસ શરણે આવી જાય ને, માફી માંગી લે, શરણે આવી જાય તો પછી એને મરાય નહીં. એટલે એ પરીક્ષિત રાજાએ એને કહ્યું કે સારું હવે હું તને નહીં મારું. એ ગઈ વખતે આપણે જોયું કે તો પછી કહે છે કે તો પછી મારે શું કરવું, રહેવું ક્યાં? અને રાજા જે છે રાજાના ધર્મો શું છે એની બહુ સરસ ચર્ચા આપણે કરી કે જો રાજા યોગ્ય હોય તો આખી પ્રજા જે છે એટલે આખા દેશની પ્રજા જે છે એ સુખી થાય. જો યોગ્ય રાજા હોય તો. એટલે રાજાના જીવનમાં પણ કેવા પ્રકારના જે છે એ ગુણ હોવા જોઈએ. અચ્છા, છેલ્લે આપણે 34મા શ્લોકમાં 33 અને 34 ભાઈ ભેગા જ છે કે તારે જે છે ક્યાંય રહેવું જ નહીં. ન વર્તિતવ્યમ તદ અધર્મ બંધો ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યમ બ્રહ્માવર્તે યત્ર યજંતિ યજ્ઞેહિ યજ્ઞેશ્વરમ યજ્ઞ વિતાન વિજ્ઞાહા. આ આખો બ્રહ્માવર્ત જે છે, અહીંયા બધા લોકો જે છે એ બધા યજ્ઞ યાગાદી કરતા હોય છે. માટે તારે અહીંયા ક્યાંય રહેવું જ નહીં. તું અહીંથી જતો રહે, તારે અહીં ક્યાંય નહીં રહેવું. અચ્છા, અને આ યજ્ઞો જે છે, આ યજ્ઞો દ્વારા ભગવાન જે છે શું કરે છે, જે યજ્ઞ કરનાર જે છે એનું કલ્યાણ કરે છે. અને ભગવાન જે છે સમસ્ત, એ બહુ સરસ કહી દે છે પાછું ચર્ચાની અંદર પાછું બધું સરસ આવી જાય છે કે ભગવાન કેવા છે, અંતર્બહિ વાયુ ઇવ એષ આત્મા. ભગવાન જે છે કેવા છે, વાયુની જેમ છે. જેમ આપણા શરીરની અંદર પણ વાયુ છે અને બહાર પણ વાયુ છે, તો એમ ઈશ્વર આપણી અંદર પણ છે અને ઈશ્વર બહાર પણ છે. ભાગવતની અંદર બહુ સરસ વસ્તુ છે કે થોડું છે ને, આ ઓલું બાળકને ઓલું આપે ને નાના ટીપા આપે રાખે થોડા, તો એમ બાળકની જેમ થોડું વેદાંત દરેક અધ્યાયની અંદર લગભગ કંઈક ને કંઈક આવી જાય છે. એટલે અહીંયા પણ એવું કહી દીધું કે ભગવાન કેવા છે, અંદર અને બહાર બધે જ છે. તો એ ભગવાન અંદર અને બહાર રહી અને બધાની કામનાઓ જે છે શું છે, બધાની કામનાઓ પૂરી કરે છે. એક રસ અંદર અને બહાર રહીને બધાની કામનાઓ એટલે ઈચ્છાઓને. તો બધા માણસ છે અને માણસને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. બધા માણસોને એક સરખી ઈચ્છા ના હોય, બધાને અલગ અલગ પ્રકારની ઈચ્છા હોય. તો એ બધી ઈચ્છાઓ જે છે એ ભગવાન પૂરી કરે છે. માટે તું હવે અહીંયા રેજમાં. અચ્છા, અને આ જે છે સૂતજી કહે છે, આપણે 35મો શ્લોક જોઈએ, 144મા પેજ ઉપર સૌથી નીચે 35મો શ્લોક. પરીક્ષિતૈવ માદિષ્ટઃ સૂત ઉવાચ પરીક્ષિતૈવ માદિષ્ટઃ सकलिर्जातवे पथुः सकलिर्जातवे पथुः तमुद्यतासा माहेदम् तमुद्यतासि माहेदम् दंडपाणिमिवोद्यतम् दंडपाणिमिवोद्यतम्. સૂતજી કહે છે પરીક્ષિતે એવમ આદિષ્ટઃ પરીક્ષિત એવમ આદિષ્ટઃ સકલિહિ જાતવેપતુઃ. એવમ આદિષ્ટઃ આ પ્રકારે કહેવાયેલો, પરીક્ષિતને દ્વારા કહેવાયેલો, આ પ્રકારે કહેવાયેલો સકલિહિ એ કલિયુગ જાતવેપતુઃ. એ કળિયુગ જે છે એ ધ્રુજી ગયો કે રાજાએ તો કહી દીધું કે હું તને ક્યાંય મારા દેશમાંથી તું બહાર જતો રહે, તને ક્યાંય રહેવા નહીં દઉં. કેમ કે અહીંયા બધા જે લોકો એ યજ્ઞ યાગાદી કરે છે, ભગવાન એની ઈચ્છા બધી પૂરી કરે છે અને આમાં તારું ક્યાંય સ્થાન જ નથી. માટે શું કે છે, તમુદ્ય અસી તમુદ્ય તમ ઉદ્યત અસીમ ઇહ ઇદમ. એટલે અસી એટલે તલવાર. એટલે જયારે પરીક્ષિત રાજાએ હાથમાં તલવાર ધારણ કરી અને પેલાને કહેવા માંડ્યા કે તારે અહીંયા ક્યાંય તું અહીંયા રહી જ નહીં શકે. અને આવું જોઈને
પેલો કલિયુગ જે છે એ એકદમ ધ્રુજી ગયો અને પછી એણે રાજાને વાત કરી. કલિયુગે શું કહ્યું? કલિરુવાચ યત્ર ક્વચન વત્સ્યામી યત્ર ક્વચન વત્સ્યામી સાર્વભૌમતવાજ્ઞયા સાર્વભૌમતવાજ્ઞયા લક્ષ્યે તત્ર તત્રાપી લક્ષ્યે તત્ર તત્રાપી ત્વામાત્તેષુ શરાસનમ ત્વામાત્તેષુ શરાસનમ. કળીએ કહ્યું કે મહારાજ, હું જોઉં છું કે આખા રાજ્યની અંદર, આખા દેશની અંદર તમારું જ શાસન છે. હું ગમે ત્યાં જાઉં તમે જ મને દેખાવ છો. એટલે શું કે આપણે કોઈ દુશ્મન હોય, બહારથી આવ્યો હોય અને આપણા દેશમાં ગમે ત્યાં જાય તો એને શું દેખાવાનું છે? એને દેખાશે કે આ દેશમાં નરેન્દ્ર મોદીનું શાસન છે અત્યારે, એને મોદી જ દેખાશે કે આ ભાઈ મોદી ગમે ત્યાંથી પકડી લે છે. એટલે વિદેશમાંથી કોઈ દુશ્મન આવી ગયો હોય તો એ ગમે એમ કરીને પકડી લે છે. એટલે વિદેશના બધા દુશ્મનો જે છે, આપણા દુશ્મનો, એ બધા ધ્રુજી ગયા છે કે ભાઈ અહીંયા હવે આ પેલા જેવું નથી, હો મોદીની સરકાર છે, આ મોદી છે, મોદી છે. આખી દુનિયાની અંદર આશ્ચર્ય છે. એમ દુનિયાની અંદર લોકો મોદીની વાહવા કરતા થઈ ગયા છે. તો બહુ સારું કહેવાય, આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે. પણ આપણા દેશમાં કાંઈ પણ અજુગતું થાય તો એ સહન ના કરી શકે. એટલે એમ આ કલી પણ કહે છે કે ભાઈ, રાજાને કહે છે કે શું કહે છે કે હું જ્યાં પણ જોઉં છું ત્યાં બધે તમારું જ શાસન છે. એટલે લક્ષ્ય તત્ર ત્રાપી, લક્ષિત થાય છે, તમે જ બધી જગ્યાએ રહેલા છો. ત્વામ, અને પાછા કેવી રીતે છો? તમે ધનુષ્ય ધારણ કરેલા. ત્વામ અત્તેષુ શરશાસનમ, તમે બધી જ જગ્યાએ મને ધનુષ્માણથી સજ્જ દેખાવ છો. માટે મારે ક્યાં સ્થિર થઈને રહેવું? તમે કયો તો ખરા. યત્ર ક્વચન વત્સ્યામી, હું ક્યાં રહું? ત્યાં જ્યાં જોઉં ત્યાં તમે જ બધે દેખાવ છો. માટે તમે નક્કી કરીને મન કયો મારે ક્યાં રહેવું. જો 36માં શ્લોકમાં જોયું ને, પછી 37માં શ્લોકમાં કહે છે, તન્મે ધર્મ ભૃતામ શ્રેષ્ઠ, તન્મે ધર્મ ભૃતામ શ્રેષ્ઠ સ્થાનમ નિર્દિષ્ટુમર્હસી, સ્થાનમ નિર્દિષ્ટુમર્હસી યત્રૈવ નિયતો વત્સ્ય, યત્રૈવ નિયતો વત્સ્ય આતિષ્ઠસ્તેનુશાસનમ, આતિષ્ઠન્સ્તેષુ તે આતિષ્ઠન્તેનુશાસનમ. તન્મે ધર્મભૃતામ શ્રેષ્ઠ, હે ધર્મભૃતામ શ્રેષ્ઠ, ધર્મભૃતામ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એટલે શિરોમણી, સૌથી શ્રેષ્ઠ. ધર્મભૃતામ એટલે ધર્મમાં શ્રેષ્ઠ, કારણ કે ધર્મનું પાલન કરનાર છે. કોણ પાલન કરે છે? રાજા પરીક્ષિત જે છે ધર્મનું પાલન કરનાર છે. માટે હે ધર્મભૃતામ શ્રેષ્ઠ, તન્મે સ્થાનમ નિર્દેષ્ટુમ અર્હસી, માટે અર્હસી એટલે તમે યોગ્ય છો. તમે જ મને એવું સ્થાન બતાવવા માટે યોગ્ય છો. હું નક્કી નથી કરી શકતો મારે ક્યાં રહેવું, કેમ કે જ્યાં જોઉં ત્યાં તમે જ મને દેખાવ છો. અચ્છા, કેમ કે તમારું જ રાજ્ય છે, તમારું શાસન છે, માટે તમે જ મને દેખાવ છો બધી જગ્યાએ. માટે તમે મને કંઈક રહેવાનું સ્થાન આપો. યત્ર એવ નિયતઃ વત્સ્ય, જ્યાંથી નિયતઃ એટલે હું સ્થિર થઈને, આતિષ્ઠન તે અનુશાસનમ, તમારા અનુશાસનની અંદર, તમારી આજ્ઞા પ્રમાણે, તમે કયો એ પ્રમાણે, તમારી આજ્ઞા પ્રમાણે હું એક સ્થાનમાં સ્થિર થઈને રહી શકું, એવું તમે મને કોઈ સ્થાન
બતાવો. આ બધું વાર્તા જે છે એ બધી કલીની વાર્તા જે છે એ બધી જેને કહીએ ને કે આપણે એક જોવા માટે છે. ખરેખર આ અત્યારે જે કળિયુગ છે ખરેખર એક વ્યક્તિ રૂપે નથી, પણ આ બધા ગુણો રૂપે છે. આ બધા જે સદગુણો અને દુર્ગુણો, આ દુર્ગુણો છે એ કળિયુગ છે, સદગુણો છે એ સતયુગ છે. એમ કળિયુગ એટલે શું? જે દુર્ગુણોથી ભરેલો છે. એટલે અહીંયા એક વ્યક્તિની કલ્પના કરવામાં આવે છે. ખરેખર કળિયુગ એટલે કોઈ વ્યક્તિ નથી, કળિયુગ તો આ કોઈ સમય છે, પણ એ અહીંયા સમયની અંદર એ કળિયુગને એક વ્યક્તિ રૂપે રજૂઆત કરે છે. કળિયુગ જે છે એને શરીર ધારણ કર્યું અને હવે રાજા પાસે કહે છે કે મને જગ્યા આપો, મારે ક્યાં રહેવું. જો શું કહે છે, હવે એને ક્યાં રહેવું એના માટે તેને કહે છે, સૂતજી કહે છે, સૂત ઉવાચ અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયસૂનાઃ યત્રા ધર્મ ચતુર્વિદઃ અભ્યર્થિતસ્તદા. આવું એને અભ્યર્થિતા, આવું એને વિનંતી કરી અને ત્યારે તસ્મૈ સ્થાનાની કલયે દદૌ. તસ્મૈ એટલે તેને આપવામાં આવ્યું, સ્થાનાની એટલે જુદા જુદા રહેવા માટેના સ્થાન આપ્યા, કલયે કળિયુગ માટે, દદૌ એટલે દીધા. 4 સ્થાન આપ્યા, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂનાઃ. દ્યુતમ એટલે જુગાર, પાનમ એટલે નશો, પછી સ્ત્રિય એટલે જેને કહીએ ને કે પરસ્ત્રીય, એનો પરસ્ત્રીય એવો અર્થ છે. સૂનાહા એટલે હિંસા. યત્ર અધર્મશ્ ચતુર્વિધઃ. આ 4 જગ્યાએ જે છે એને સ્થાન આપ્યા કે જ્યાં અધર્મ હોય છે એવી જગ્યા આ 4 આપી. કળિયુગને કહ્યું કે તું આ 4 સ્થાનમાં રહે, હું તને જગ્યા આપું છું કે આ 4 જગ્યાએ તારે રહેવાનું. એટલે શું આપણે જોઈએ, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂનાઃ. દ્યુતમ એટલે જુગાર. જ્યાં પણ જુગાર હોય છે ને ત્યાં કળિયુગ છે, ત્યાં અધર્મ છે. કેમ કે માણસ જુગાર રમે છે ને ત્યારે એ પોતાનું સત્વ છે ખોઈ નાખે છે અને એને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. ખરેખર યુધિષ્ઠિર પણ એમાં આવી ગયા. યુધિષ્ઠિર પણ જુગાર રમવા ગયા અને પોતે ભાન ગુમાવી દીધું કે શું જુગારમાં રમાય ને શું ના રમાય. પેલી આપણી એક કહેવત છે ગુજરાતીમાં, હાયરો જુગારી બમણું રમે. જુગારી જેમ હારતો જાય ને એમ બમણું રમે કે હું આટલું જીતી જઈશ ને તો હવે વધારે મને મળી જશે, હું આટલું હવે બસ હવે એક બાજુ હું જીતી જાઉં ને એટલે મારું બધું મને પાછું આવી જશે. અને શકુની એવો હોશિયાર હતો કે એને કોળીએ ગોળ લગાડેલો યુધિષ્ઠિરને કે તમે આટલું એક બાજુ જીતી જાઓ ને એટલે હાયરા હોય બધું તમને પાછું મળી જશે. તમે એક બાજુ લગાડો એટલે હાયરા હો તો બધું, એક પણ બાજુ જીતવા ના દીધી શકું. એમ આ જગતની અંદર જે લોકો પણ આ જુગાર રમે છે એ પોતે પોતાનું સત્વ ખોઈ નાખે છે, બુદ્ધિ ખોઈ નાખે છે, એનો વિવેક જતો રહે છે કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. જુગાર રમવો જ અવિવેક છે અને એમાંય ગયા પછી એ પણ એનો જે કાંઈ એની કેપેસિટી હોય એ બધો વિવેક બધો ભૂલી જાય છે કે મારી પાસે શું છે ને મારી પાસે શું નથી. એ બધું જ જે છે, અમારે સ્કૂલમાં ભણતા ત્યારે કંઈક ગીત આવતું, એક બહુ સરસ એક ભાઈ છે ગીત ગાતો કે જુગારી જે છે એ બધું હારી જાય છે. એ જે જુગારી ઘર હાયરો, એ રે જુગારી પૈસા રે હાયરો. એ જુગારી જે છે બધું હારી જાય છે. એટલે એમાં કળિયુગ છે, અધર્મ છે.
એટલે કળિયુગનું સ્થાન ક્યાં છે? આ જુગારની અંદર છે. એટલે જે લોકોને પણ આ ખરેખર ભાગવત એ વસ્તુ સૂચવે છે કે જો આપણે જીવનની અંદર આગળ જવું હોય તો આ જગ્યાએ અધર્મ રહેલો છે અને માટે એનાથી દૂર રહેવું. જો આપણે આપણા જીવનનું ઉત્થાન કરવું હોય, આજકાલ ઘણા લોકો આમ ભીમ 11 આવી તો સૌરાષ્ટ્રમાં તમારે તો બહુ ગામડાઓની અંદર બધું હોય છે કે ભીમ 11 આવી એટલે જુગાર રમવાનો દિવસ, એટલે લોકો જુગાર રમે. એ દિવસે પોલીસ જે છે કેટલા લોકોને 1000થી ઉપર લોકોને જુગારમાં પકડે છે, પણ ગામડે ગામડે લોકો જુગાર રમતા હોય છે. કેમ કે ભીમ 11 છે જુગાર રમવાનો, પણ કોણે કીધું ખબર નથી. આવી કુટેવ પડી ગઈ લોકોને કે ભીમ 11 ના દિવસે જુગાર રમવાનો, જન્માષ્ટમી ના દિવસે જુગાર રમવાનો, આઠમ ને દિવસે ઘણા રમતા હોય કે આઠમ છે ને એટલે જુગાર રમવાનો એમ. પણ આખો શ્રાવણ મહિનો હે એ તો મેં અહીંયા પહેલી વાર સાંભળ્યું એમ. હા, તો લોકો એવું માને છે. એ કોણે આવું બધું નક્કી કર્યું છે? આ બધા અધર્મી લોકોએ જ નક્કી કર્યું છે કે આ રમવું જોઈએ, આ જુગાર રમવું જોઈએ. તો એટલે શાસ્ત્ર એવું કહે છે કે એમાં અધર્મ છે, એ જગ્યાએ એ સ્થાનમાં કળિયુગ છે. એટલે અધર્મ છે ત્યાં જ સ્થાન આપ્યું કળિયુગનું. અચ્છા, દ્યુતમ પાનમ. પાનમ એટલે આમ તો એક શુદ્ધ શબ્દમાં કહે મદ્યપાનમ એટલે દારૂ પીવું. દારૂ પીવો એટલે પછી કહે ભાઈ દારૂની શાસ્ત્રમાં ના પાડી, ગાંજો પીવાની ક્યાં ના પાડી શાસ્ત્રમાં? લઈ ગયો ગાંજો ન પીવો. એટલે એવો અર્થ નથી. ખરેખર તો કોઈ પણ પ્રકારનો નશો એ પાનમ. સ્ત્રીયા પરસ્ત્રીયા, બીજી સ્ત્રી પાસે જવું એ પુરુષો માટે સૌથી જે છે અધર્મમાં મોટો અધર્મ છે એ પરસ્ત્રી. એટલે જે આપણે તો અહીંયા બધું કરે નહીં હોય, પણ જે બધા કલકત્તાની અંદર તો બધું બહુ ચાલે, બધા વેશ્યાલયો જેને કહે ને બધા બહુ ચાલતા હોય છે. મુંબઈ ને દિલ્હીમાં, કલકત્તા મોટા શહેરની અંદર બહુ જ ચાલતા હોય છે બધા. એટલે આ બધું અધર્મ છે. બીજી સ્ત્રી પાસે જવું એ અધર્મ છે, પણ એ પુરુષ સમજતો નથી કે આ અધર્મ છે, અને ત્યાંથી પછી એનું નીચે પડવાનું છે ને શરૂ થઈ જાય છે. એટલે સ્ત્રીય રાત પરસ્ત્રીય સુનાહા. સુનાહા એટલે હિંસા. હિંસા એટલે પ્રાણીઓની હિંસા કરવી. બકરાને મારી નાખવા, ઘેટાને મારી નાખવા, પ્રાણીઓને ગાય બળદ, લોકો ગાય ને બળદને મારીને ખાઈ જાય. તો એટલે માટે આપણા દેશમાં અત્યારે ઝુંબેશ છે કે ગાયને જે છે એ રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરો. ગાયને જે છે રાષ્ટ્રનું પ્રાણી, રાષ્ટ્ર માતા તરીકે જો જાહેર કરે તો પછી ગૌ હત્યા બંધ થાય. આજે લોકો તમે જો કે આપણા દેશમાંથી બાંગ્લાદેશમાં ગાયને કેવી રીતે લઈ જાય છે એનો વિડીયો મને કોઈ મોકલો. એ કેવી રીતે લઈ જાય છે, ચારે બાજુથી ગાયને પટ્ટા બાંધી દે, પછી હુકથી આપણી જ બોર્ડર ઉપર આખા મોટા એવા વાંસ હોય અને એ વાંસમાં બાંધીને આખી ગાયને ઉપાડી અને બોર્ડર ક્રોસ કરાવે. એટલે સામે બોર્ડરે માણસો ઊભા હોય, આ બોર્ડરે માણસો ઊભા હોય, અને આખી ગાયને ઉપાડીને બોર્ડર ક્રોસ કરાવે. કેમ કે બોર્ડર ઉપર પાછું ઓલું તારનું ફેન્સિંગ હોય ને, એટલે એટલી ઊંચી કરી અને ગાયને પેલી બાજુ લઈ જાય. અમુક લોકો જે છે નદીમાં ગાયને ધરાર અંદર નાખી અને એ ગાયને તરી શકે એટલે એ ગાયને નદીમાં નાખી દે અને પછી એને ખેંચીને લઈ જાય સામે કિનારે. અને બાંગ્લાદેશમાં કંઈ ગૌપાલન નથી ચાલતું, એટલે શેના માટે લઈ જાય છે આપણે સમજી શકીએ છીએ કે સૌથી વધુ કતલ એ એરિયામાં થાય છે ગાયોની. એ પ્રાણી હિંસા અત્યારે એટલું ખૂબ, અત્યારે તો કળિયુગની શરૂઆત ઘણી થઈ ગઈ છે, 5000 વર્ષ વયા ગયા છે, એટલે 5000 ઉપર થઈ ગયું છે. તો કળિયુગ જે છે એ કળિયુગની આ બધી નિશાનીઓ છે કે પ્રાણીઓની હિંસા કરીને. તમે જાઓ કેટલા લોકો ઈંડા ને માંસ ને બધું ખાય છે. ખાલી ગાય જ નહીં, કોઈ પણ પ્રાણીનું માંસ ખાવું એ પાપ છે, અધર્મ છે, કલિયુગ છે. પણ એ લોકો સમજતા જ નથી કે આપણે આ ખોટું કરીએ છીએ. અને બારે રોડ ઉપર લારીઓ બધી ઊભી હોય છે, દુકાનો બધી થઈ જાય છે, સારા આપણા યાત્રાના ધામોમાં રોડ ઉપર બધું માંસ વેચાતું હોય છે. એટલે તો ક્યાં વાત ગઈ એમ. એટલે આ બધું શું છે કે આ અધર્મની બધી નિશાની છે, કળિયુગની નિશાની છે. કેમ કે એમાં અધર્મ છે, એમાં કળિયુગ છે. હિંસા એટલે પ્રાણીઓની હિંસા. યત્ર અધર્મ ચતુર્વિધ, કે જેમાં આ
અધર્મ રહેલો છે એ 4 પ્રકારના સ્થાન આપ્યા. અધર્મને એટલે કળિયુગને આ અધર્મની અંદર આ 4 પ્રકારના સ્થાન આપ્યા. કળિયુગને હજુ એમ થયું કે ભાઈ આ તો બહુ ઓછું કહેવાય, મારે હજુ વધારે સ્થાન જોઈએ છે. એટલે આગળ કહે છે જુઓ, પુનશ્ચ યાચમાનાય પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુઃ જાત રૂપમદાત પ્રભુઃ તતો નૃતં વદં કામં તતો નૃતં વદં કામં રજો વૈરમ ચ પંચમમ રજો વૈરમ ચ પંચમમ પુનશ્ચ યાચમાનાય પુનશ્ચ એટલે ફરીથી યાચમાનાય ચ એટલે અને ફરીથી યાચમાનાય ફરીથી કળિયુગે વિનંતી કરી, યાચના કરી કે મને હજુ કંઈક એક સ્થાન આપો, આ બહુ ઓછું પડે, હજુ કંઈક વધારે આપો. તો કે સારું, જાત રૂપમ અદાત પ્રભુ. એક પરીક્ષિત રાજાએ અદાત એટલે આપી દીધું. શું આપ્યું? જાત રૂપમ. જાત રૂપમ એટલે સુવર્ણ. સુવર્ણમાં પણ એનું સ્થાન આપ્યું કળિયુગનું, કે કળિયુગને એવું સારું તું સોનામાં તું રહે. અચ્છા, આમ 5 જગ્યા આપી. તતઃ અનૃતમ વદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. તો આ પ્રકારે આ 5 નિવાસ સ્થાન થયા. અનૃતમ એટલે ખોટું બોલવું, ત્યાં પણ કળિયુગ છે. પણ આ અનૃતમ માંથી ક્યાં આવે છે બધું? આ અનૃતમ માંથી દ્યુતમ આવે છે. જેને ખોટું કરવું છે, ખોટું બોલવું છે, એમાંથી જ આ માણસ છે એ જુગારી બને છે, ખોટું બોલવામાંથી જ. પછી છે મદમ. મદ એટલે મદ પણ એક નશો જ છે. અહંકાર, અભિમાન, મદ, એમાંથી જ માણસ જે છે એ નશાખોર બને છે. કામમ, અત્યંત કામ જે છે એ જ માણસને લઈ જાય છે, પરસ્ત્રી પાસે લઈ જાય છે. રજો વૈરમ ચ પંચમમ. રજ એટલે રજોગુણ જે છે એ માણસને લઈ જાય છે ધન પ્રાપ્તિ માટે થઈને, અને એ સુવર્ણ અહીંયા આપેલું આગળ પાછળ છે. રજો વૈરમ. વૈરમ જે છે, વૈરમ જે માણસને સુવર્ણ પાસે ના લઈ જાય, વૈર જે છે એ હિંસા પાસે લઈ જાય છે. માણસના મનમાં વેરની ભાવના હોય ને ત્યારે એ પછી જે હિંસા થાય. આ તો આપણે ખાલી માત્ર આગળ તો પ્રાણીઓની હિંસાની વાત કરીએ, પણ હિંસા ગીતાજીમાં તો 3 પ્રકારની હિંસા કહી છે. શારીરિક હિંસા, વાચિક હિંસા અને માનસિક હિંસા. માત્ર પ્રાણીઓ જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિને પણ મારવો એ પણ હિંસા જ છે. કોઈને હાથેથી શારીરિક રીતે કોઈને મારવું એ પણ હિંસા જ છે એક પ્રકારની. તો એ પણ હિંસા છે. અને એ માણસના મનમાં ક્યારે થાય છે ખબર છે? જ્યારે વેરની ભાવના હોય છે ને ત્યારે. અને એ હિંસા જે છે, ક્રોધ જે છે, એ પછી ક્યાંયનો અભિવ્યક્તિ કરી શકે ને એટલે પછી એ ક્રોધ પ્રાણીઓ ઉપર કાઢે. આ છે ને માનસિકતા છે. જે સાયકોલોજીની અંદર એવું કહેવાય કે તમારા મનમાં જે કાંઈ હોય ને એ તમે બહાર કાઢી નાખો, નહીં તો એ તમને જ હેરાન કરે. એમ જે માણસના મનમાં અત્યંત વૈરની ભાવના હોય ને એના મગજમાં હિંસા આવે. એટલે એ હિંસા જે છે, હિંસાની ભાવના શું કરે? એ બહાર કાઢી નાખે. કેવી રીતે કાઢી નાખે? આ પ્રાણીઓને મારીને. નહીં તો એ માણસને મારી નાખે. પછી તો જો એ આમ ન કરે તો પ્રાણીઓને મારે, એટલે આમ માણસને મારે, માણસને ન મારી શકાય એટલે એ પ્રાણીઓને મારે. એ જે વેર ભાવના જે છે ને એમાં આ હિંસા રહેલી છે. ઓકે, તો આ પ્રકારે આ 5 પ્રકાર જે છે, 5 સ્થાન જે છે એ પરીક્ષિત રાજા એવું કહ્યું કે કળિયુગને કે અહીંયા તું રહે. અચ્છા, તો આ પ્રકારે કળિયુગ જે છે 5 સ્થાનમાં રહેવા માંડ્યો. આગળ કહે છે 40મા શ્લોકમાં, અમૂની પંચ સ્થાનાની અમૂની પંચ સ્થાનાની યધર્મ પ્રભવઃ કલિઃ
યધર્મ પ્રભવઃ કલિઃ ઐતરેયેણ દત્તાની ઔતરેણ ઔત છે ત્યાં ઔતરેયેણ દત્તાની ન્યવસત્તન્નિદેશકૃત ન્યવસત્તન્નિદેશકૃત ન્યવસત તન નિદેશકૃત એને જે નિર્દેશ કર્યો ત્યાં કળિયુગ રહેવા માંડ્યો. અચ્છા, પણ કયા? ઔતરેયેણ દત્તાની. દત્તાની એટલે આપેલા. ઔતરેયેણ ઔતરેયેણ એટલે શું? જે ઉત્તરાનો પુત્ર જે છે એને કહેવાય ઔતરેયેણ. એના વડે એટલે ત્રીજી વિભક્તિ છે. ઔતરેયેણ દત્તાની. ઔતર એટલે એ પરીક્ષિત રાજા વડે અપાયેલા જે આ 5 સ્થાન જે છે એમાં એ કળિયુગ જે છે એ રહેવા માંડ્યો. અમુની પંચ સ્થાનાની અધર્મ પ્રભવઃ કલિઃ. આ જે અધર્મ જે છે, અધર્મનો વધારો કરનાર, અધર્મ પ્રભવઃ એટલે અધર્મનો વધારો કરનાર, કલિઃ કલિયુગ એટલે જ્યાં કળિયુગ હોય ને ત્યાં અધર્મનો વધારો થાય. એટલા માટે જ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે આ 5 વસ્તુથી, આ 5 સ્થાનથી દૂર રહેવું. જો આપણે આપણા જીવનની અંદર ધર્મમય જીવન જીવવું હોય, જો આપણે જે છે આના જીવનની અંદર આપણે આપણો ઉદ્ધાર કરવો હોય, કંઈક આપણે જેને કહેવાય ને કે જન્મ મૃત્યુના ચક્રમાંથી જો છૂટવું હોય તો આ જે 5 સ્થાન કહેલા છે, આ 5 સ્થાનમાં કોઈ દિવસ જવું નહીં. જો આ 5 સ્થાનમાં ગયા પછી ખબર નહીં કે આપણું શું થાય. એટલે શું કે ક્યારેય પણ જે છે એ જે સૌથી પહેલા જ કહ્યું ને, જુગાર, ક્યારેય જુગાર રમવા જવું નહીં. ભલે ગમે એટલો આગ્રહ કરે કે આ તું હાલ ને ભાઈ, આ ને આમ ને, પાછા ઘણી વાર એમ કે કાંઈ નહીં ભાઈ તું ના રમતો, તું મારી પાસે બેસજે, એમ કહીને પણ ધરાર લઈ જાય અને પછી જે છે માણસનું પતન થઈ જાય છે. એ જ પ્રમાણે દારૂ પણ એવો જ છે, નશો પણ એવો જ છે. આજકાલ તો બહુ ખરાબ સમાચાર આવે છે કે ચારે બાજુ જે છે એ નશો જે છે ચારે બાજુ ફેલાય છે. માત્ર દારૂ જ નહીં, ચરસ, ગાંજો, મેન્ટ્રેક ને બધી દવાની જે છે આવે છે, આજકાલની યુવા પેઢી જે છે એમાં ક્યાં ફસાઈ જાય છે ખબર નથી પડતી. ખરેખર પેલો છોકરો હોય એને કઈ ઈચ્છા જ ન હોય, પણ ધરાર પેલો કે ના હાલ ને મારા ભેગો એમ કરીને ધરાર પછી કે ભાઈ એક વખત તો અમારી સાથે જો પી લે, કાલ ન પીતો બસ, પણ એક વખત તો પી લે, એમ કરીને એ યુવાનને છે એને રવાડે ચડાવી દે. એટલે પેલાનું જીવન આખું ખલાસ થઈ જાય. એ ગયો હોય બિચારો ભણવા અને એમાંથી ક્યાંકથી ખોટી સંગત થઈ જાય અને એમાંથી એ ચડી જાય, એનું જીવન છે આખું ખલાસ થઈ જાય છે. એવી જ રીતે આ જે છે પરસ્ત્રી ગમન જે છે એ પણ એ માણસનું જીવન ખલાસ કરી નાખે છે. અને હિંસા, આ જે બીજા પ્રાણીઓને મારીને ખાવાની જે વૃત્તિ જે છે એ પણ માણસનું જીવન ખલાસ કરી નાખે છે. અને સુવર્ણ પણ, સુવર્ણ એટલે શું છે કે કોઈ પણ પ્રકાર, આમ તો ખરેખર ધન છે, સુવર્ણ એટલે આમ તો ધન થાય, કારણ કે આજે દુનિયા જાણે છે કે સંપત્તિ જે સુવર્ણ છે. એટલે લોકો બધા જે છે તમે જો સોનું ભેગું કરશે, જાહેરાત આવે કે મેસેજ ને બધા આવતા હોય કે અમેરિકા પાસે આટલું સોનું છે, રશિયા પાસે આટલું સોનું છે, ભારત પાસે આટલું સોનું છે. આપણો દેશ જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા એની પહેલા એવું કહેવાતું કે જ્યારે આ કોંગ્રેસની સરકાર હતી ત્યારે મેં એવો સમાચાર સાંભળેલા કે કેટલું બધું આપણું સોનું હતું ને એ આપણે દેશ ચલાવવા માટે બીજે ગીરવીર મૂકવું પડ્યું હતું. નરેન્દ્ર મોદીએ પાછું લઈ આવ્યા, સારું કહેવાય એની આવડત અને પેલી સૂઝબૂઝને કારણે. પણ એ દેશ પાસે જે સોનું છે ને એ જ દેશની સંપત્તિ છે. કેટલા રૂપિયા પેલા નાનકડા હતા ને ત્યારે જોક આવતો હતો, મેં સાંભળેલો. એટલે નાટક શાળા શરૂ કરી તો પછી બધા નાટક જોવા આવ્યા તો કે ટિકિટનું શું, તો કે ટિકિટ હોય કે કેલેન્ડરના પાનિયા ફાળી ફાળીને તું દેવામાં જ બધાય નહીં ગયા, એ ટિકિટ. એમ નોટું છાપવાથી સમૃદ્ધિ નથી વધતી. એવું નથી કે નોટું આપણે જાજી છાપી નાખીએ એટલે દેશમાં બધા પાછા પૈસા આવી જાય, તો નોટું છાપીને બધાને દેવા માંડો
તો એનાથી તો ફુગાવો વધે. સાચી તો દેશની સમૃદ્ધિ વધવી જોઈએ ખરેખર. એ નોટું છાપવાથી નથી વધતી સમૃદ્ધિ, એ આપણે દેશમાંથી કેટલું આપણે નિકાસ કરીએ છીએ ને બહારથી કેટલી સંપત્તિ આપણા દેશમાં આવે છે, આપણે કેટલી ખરીદી કરીએ છીએ ને કેટલી નિકાસ કરીએ છીએ. તો જો આપણી ખરીદી કરતા નિકાસ જે વધારે હોય તો આપણી સમૃદ્ધિ વધવાની છે. પેલામાં પરિસ્થિતિ એવી હતી કે આપણે વિદેશથી જ વધુ ને વધુ લીધે જ રાખતા હતા. અમે આજકાલ કરી હવે તો આપણે શસ્ત્રની અંદર પણ જે છે એ આપણે સ્વતંત્ર થવા માંગીએ છીએ કે આપણે વિદેશથી કોઈ શસ્ત્ર મંગાવવા જ નહીં પડે. આપણે એક્સપોર્ટ કરીશું પણ નો ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ કોઈ કરવાના જ નહીં શસ્ત્રો, કે આપણી બધી સંપત્તિ જે ખવાઈ જાય. એવા શસ્ત્રો કેટલા મોંઘા આવતા હોય છે અને એમાં આપણી સંપત્તિ ખવાઈ જાય તો એ આપણા દેશની સમૃદ્ધિ વધે કે આપણે વધારે નિકાસ કરીએ. પહેલાના જમાનાની અંદર આપણા દેશમાંથી આ બધા જે છે ગરમ મસાલા ને બધા જતા ને એની ખૂબ ઇન્કમ થતી. આપણો દેશ સમૃદ્ધ હતો. એટલે જ આપણે કહીએ કે આ દેશ કેવો હતો, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. તો એટલી સમૃદ્ધિ હતી. જ્યારથી આ બધું જે છે લોકો જે છે એની દિશા ફરી ગઈ અને લોકો અધર્મ તરફ વળી જાય છે. જેમ જેમ લોકો અધર્મ તરફ વળશે ને એમ દેશ વધુ ને વધુ બરબાદ થતો જાય. તો પાછા આવીએ તો આજે સુવર્ણ જે છે એ સુવર્ણ છે, ધન છે. એટલે ધનની અંદર સુખ જોવું કે હું પૈસા મારી પાસે કેટલા છે ને આટલા પૈસા મારી પાસે હોય તો હું સુખી, આટલા કરોડ રૂપિયા મારી પાસે હોય તો સુખી. પેલા લોકો લાખમાં કહેતા હતા કે લાખોપતિ કહેવાય. હવે લાખોપતિની કોઈ કિંમત નથી રહી. હવે તો કરોડોપતિ હોય તો જ એ કહેવાય પૈસાદાર છે. લાખોપતિ તો ગમે તે માણસ પાસે લાખ રૂપિયા હોય એમ. એટલે સામાન્ય માણસ પાસે લાખ રૂપિયા હોય તો એ કઈ લખપતિ કહેવાય. બિચારો લખપતિ કઈ પણ હવે એ બિચારો સાવ ગરીબ માણસ હોય કહેવાય લખપતિ, પણ એની પાસે કઈ હોય નહીં. આમ ખરેખર મકાનની કિંમત લાખો રૂપિયા હોય પણ હું કરું મકાનને, એ છતાં એ ગરીબ માણસ કહેવાય. હવે કરોડોપતિ, અબજોપતિ એ બધા જે છે એ ધનવાન કહેવાય. તો પાછા આવીએ તો એ માણસ જે છે જ્યારે ધનની પાછળ પડી જાય છે, એક વખત પાછળ પડે પછી એને ખબર નથી પડતી કે હું પૈસા માટે કેટલું ખોટું કરી નાખું છું, ક્યાં ને ક્યાંથી પૈસા લઈ જાય, કેટલું ખોટું કરીને, કોઈને મારીને, કોઈ ખોટી રીતે પૈસા લઈને, ખોટું બોલીને, કરપ્શન કરીને. નીતિ પ્રમાણે જે ધન આવે એ ધન ખરેખર માણસને સાચું સુખ આપે છે. બહુ સરસ ડોંગરેજી મહારાજ કહે છે આ બાબતમાં કે નીતિ પ્રમાણે જે છે માણસે જીવવું જોઈએ. જો નીતિ પ્રમાણે માણસ જીવે અને એનાથી મેળવેલું જે ધન જે છે ને એ માણસને ખરેખર સાચું સુખ આપે છે. પણ જો અનીતિથી કમાયેલું ધન જે છે ને એ માણસને દુઃખી કરી દે છે. એટલે દરેક વ્યક્તિએ જો ખરેખર સુખેથી જીવવું હોય અને સુખેથી મરવું હોય, સુખેથી જીવવું છે, સુખેથી મરવું પણ છે, તો એ અનીતિનું ધન છે એ વ્યક્તિએ ના લેવું જોઈએ. છતાંય આ બધું શાસ્ત્ર જે છે ક્યાં કોઈ વાંચે છે. ખરેખર આ બધા શું છે કે આ મૂળભૂત વસ્તુ છે. જો આ બધી વસ્તુ આપણે જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન છે એવું થાય. એટલે આ મૂળભૂત જ્ઞાન છે અને એને કહે કે આપણે જો જીવનમાં ઉતારીએ એટલે શું કે જો જીવનની અંદર આપણે વણી લીધું હોય કે ભાઈ આવું આપણે જીવનમાં ક્યારેય નહીં કરીએ. જેમ પેલું આયુર્વેદ કહે ને કે ભાઈ તમારે જો જીવન આવું જીવવું હોય, સુખેથી વ્યવસ્થિત જીવવું હોય તો તમે આટલી આટલી વસ્તુ જીવનમાં અપનાવો. આટલું વસ્તુ ન ખાઓ અને આ વસ્તુ ખાઓ. ક્યારે ખાવ ને એ બધા નિયમો આપે. એટલે જો આપણે આપણું શરીરનું સ્વાસ્થ્ય જો સારું રાખવું હોય તો આયુર્વેદ કહે છે પ્રમાણે જો આપણે જીવીએ ને તો આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે. એમ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જો આપણું જીવન થાય ને, એ જીવનના મૂલ્યો જે શાસ્ત્ર આપે છે એ મૂલ્યો જો આપણા જીવનની અંદર હોય ને તો આપણે સુખેથી જીવી શકીએ. પૈસા અને સુખ જે છે એ લોકો એવું માને છે કે પૈસા હોય તો સુખી થવાય, પણ પૈસાવાળા બધા સુખી નથી હોતા. નો ડાઉટ જીવવા માટે પૈસા જરૂરી છે, એની ના નહીં, પણ એ પૈસા માટે થઈને જીવન જીવવાનું નથી. આ શાસ્ત્ર અહીંયા એ કહે છે સુવર્ણ, એટલે સુવર્ણ જે છે એમાં અધર્મ છે અને એમાં કલયુગને એને સ્થાન આપવું. આ 5 સ્થાન જે છે એ ઔતરેયણ એટલે ઉત્તરાનો પુત્ર, એને કહેવાય ઔતરેયણ. ઉત્તરાના પુત્ર એટલે પરીક્ષિત રાજાએ આ કલયુગને રહેવા માટેના દત્તાની નિવસન એટલે 5 સ્થાન જે છે એને રહેવા માટેના આપ્યા. ઓકે, આગળ જોઈએ 41મો શ્લોક.
અથૈતાની ન સેવેત અથૈતાની ન સેવેત બુભૂષુઃ પુરુષઃ ક્વચિત બુભૂષુઃ પુરુષઃ ક્વચિત વિશેષતો ધર્મશીલઃ વિશેષતો ધર્મશીલઃ રાજા લોકપતિર્ગુરુઃ રાજા લોકપતિર્ગુરુઃ આવી ગયું. તો શું કે છે? અથ એતાની ન સેવેત, માટે ન સેવેત, આ જે છે એતાની, આ 5 જે વસ્તુ જે છે એનું સેવન જે છે ન કરવું પડે. કોને? બુભૂષુઃ પુરુષઃ ક્વચિત, જેણે પોતાની જાતને આગળ લઈ જવી છે, અધ્યાત્મની અંદર આગળ લઈ જવી છે, જેને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવું છે. બુભૂષુઃ, જેને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવું છે, એવી વ્યક્તિએ એ પુરુષઃ ક્વચિત ન સેવેત, એવા પુરુષે આ જે સ્થાન જે આપ્યા છે 5 સ્થાનનું ક્યારેય સેવન ના કરવું જોઈએ. એટલે કે છે વિશેષતઃ ધર્મશીલ રાજા, વિશેષતઃ એટલે મુખ્ય કરીને રાજા, જે ધર્મશીલ રાજા જે છે એને, લોકપતિ, લોકપતિ એટલે નેતાઓએ, અને ગુરુ, અને જે બીજાને ભણાવે છે, જે ગુરુ જે છે, જે બીજાને જ્ઞાન આપે છે, એ ગુરુ જે છે એને આ 5 સ્થાનનું સેવન ના કરવું જોઈએ. માટે બધાને લઈ લીધા એક સાથે. એવું નથી કે ગુરુજીને કાંઈ નથી, ગુરુજીને કહે છે કે તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે આ 5 સ્થાનમાં તમે કંઈ ફસાઈ ના જતા. તમે જીવનની અંદર તમે આગળ વધો ત્યારે ભલે ને અધ્યાત્મના માર્ગે, ગુરુજી છે તો અધ્યાત્મના માર્ગે આગળ વધેલા હોય, પણ આમાં પણ આવે છે, આ વચ્ચે આ બધા સ્થાનો એવા આવે છે કે જે તમને પ્રભાવિત કરી અને તમને ફસાવી દે. માટે આમાં કંઈ ફસાઈ ના જતા. આપણા ઘણા જે છે ગુરુજી ફસાયેલા છે અને એના છાપામાં બહુ નામને બધી બહુ ઘણું આવ્યા છે. કેટલી બધી રોલ્સ રોય કાર લીધેલી. શું કરવાનું છે આટલી બધી રોલ્સ રોય કાર? કેટલી બધી હતી, 200 કે એવું કંઈક હતું, 200 રોલ્સ રોય કાર. હે 99 હતી, 99 રોલ્સ રોય કાર. એ ગુરુજીને શું કરવું છે આટલી બધી રોલ્સ રોય કાર? એટલી બધી સંપત્તિ. એ ગુરુજી છે આપણા પોતાનો દેશ બનાવીને બેઠા છે, એ બધાને ગુરુ બનીને બેઠા છે. બાકી હું ગુરુજી છું, બધાના ગુરુજી બની બેઠા છે, દેશ પોતાનો બનાવી બેઠા છે. અને પછી અંદર શું થાય છે એ તમે સાંભળો તો ખબર પડે કે એક ત્યાં શું ચાલતું હોય છે. એ પણ ફસાઈ જાય છે. એટલે આ જે છે દરેકના જીવનમાં આવે છે. એવું નથી કે સામાન્ય માણસના જીવનમાં જ બધું આવે છે. આ બધું આ બધા સ્થાન જે છે, આ સ્થાનથી આ બધા લોકોએ ખાસ બચવાનું છે. વિશેષતઃ એટલે વિશેષ કરીને આ કોણ છે? ધર્મશીલ રાજા. તે રાજા જે છે, જે ધર્મશીલ છે, જેનું શીલ જે છે અર્થાત જે ધર્મમય જીવન જીવે છે, એવા રાજાએ બહુ સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે આ 5 સ્થાન એવા છે કે જેમાં એ ફસાઈ શકે છે. માટે બહુ સાવધાની રાખવી. લોકપતિ એટલે લોકોના નેતા. આજકાલ ઘણા બધા નેતા બની ગયા હોય છે, પણ એ નેતાઓ માટે ખાસ અત્યારથી ભાગવતમાં પણ કહ્યું છે કે લોકપતિ, જે લોકોના નેતા છે, લોકોના પતિ જે છે, એ લોક નેતા, એને પણ સાવધાની રાખવાની જરૂર છે. કેમ કે હાથમાં સત્તા આવી જશે એટલે બધું હાથમાં આવી જવાનું છે. રાજા પાસે પણ સત્તા છે, બધું એના પાસે મળી જવાનું છે. બહુ સરળતાથી એને આ બધી વસ્તુ મળી જશે. લોકપતિ છે એને પણ સરળતાથી મળી જશે. અને ગુરુજી છે એને પણ, કેમ કે એના શિષ્યો જ એવા હોય કે ગુરુજી ગુરુજી બોલો તમારે શું જોઈએ છે, ગુરુજી તમારી શું સેવા કરું, એટલે ગુરુજી પણ આમાં ફસાવાની પૂરી શક્યતા છે. માટે કાં તો તમે આખું એક વાક્ય લઈ લ્યો અથવા તો એ ત્રણેયને અલગ અલગ કરો. જો ત્રણેયને અલગ અલગ કરીએ તો રાજા, લોકપતિ અને ગુરુ, આ ત્રણેય લોકોએ વિશેષતઃ સાવધાની રાખવાની છે કે એ લોકો ક્યાંય ફસાઈ ન જાય આની અંદર. માટે એતાની ન સેવેત, આનું સેવન ના કરવું, સાવધાની રાખવાની. બુભુત્સુઃ પુરુષઃ ક્વચિત, જે લોકોએ પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવું છે એવા લોકોએ
ખૂબ સાવધાની રાખવી જોઈએ. અને એમાંય ખાસ કરીને વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિ ગુરુ. આગળ કહે છે 42મા શ્લોકમાં કહે છે, બે ઘડિયાળ મારી પાસે નથી, ક્યાંય મૂકી આપણે ઘડિયાળ છે કોઈ પાસે? 10 મિનિટ બાકી છે. 6:50 થઈ છે. ઓકે, કોઈની હોય તો આપજો ઘડિયાળ હાથમાં. આપણી ઘડિયાળ ક્યાં ગઈ? એની જતી રહી. बेतालीसमो श्लोक. वृषस्य नष्टान् त्रीन् पादान्, वृषस्य नष्टान् स्त्रीन् पादान् तपश्शौचं दयामिति, तपश्शौचं दयामिति प्रतिसंदद्ध आश्वस्य महीं च समवर्धयत्, महीं च समवर्धयत्. આ પછી શું કર્યું? વૃષસ્ય નષ્ટાન ત્રીન પાદાન. ત્રણ જે પગ હતા, વૃષસ્ય એટલે આ બળદના જે 3 પગ નાશ પામ્યા હતા, એનું શું કર્યું? તપશ્શૌચમ દયામિતિ. તપઃ, શૌચમ અને દયા, આ 3 જે પગ હતા એનું શું કર્યું? પ્રતિસંદધ એટલે એ પરીક્ષિત રાજાએ એના 3 પગ સાંધી દીધા. આશ્વસ્ય મહિમ ચ સમવર્ધયન, અને ગાયને જે છે ખૂબ આશ્વાસન આપ્યું અને એનું સમવર્ધન, એનું ખૂબ વિકાસ થાય આવું કર્યું. આ બધું બહુ જેને કહેવાય ને કે આમ સૂત્ર રૂપે કહેલું છે. આની અંદર શું કહ્યું છે કે રાજાએ શું કર્યું? આ જે બળદ હતા જેના 3 પગ નાશ પામી ગયા હતા, એક પગ ઉપર જે બળદ ઉભો હતો એના બીજા જે 3 પગ હતા, તપઃ, શૌચમ અને દયા. અર્થાત લોકોની અંદર તપશ્ચર્યા એટલે લોકો તપશ્ચર્યા કરે, લોકો જે છે પવિત્ર રહે અને લોકોના જીવનમાં દયા આવે, એના માટે થઈને એ પરીક્ષિત રાજાએ પ્રયત્ન કર્યો. ખરેખર તો એને પગ સાંધી દીધા. તો કે તપ ને શૌચમ ને દયા એ કંઈક જુદા જુદા કંઈ પગ પડ્યા હતા કે ધર્મના પગ સાંધી દીધા હોય? તો કે ના, એવી રીતે નથી. પણ પરીક્ષિત રાજાએ ખૂબ પ્રયત્ન કર્યો, કેમ કે રાજા હતો અને રાજા ધારે એ કમ કરી શકે. એટલે રાજ્યની અંદર લોકો તપશ્ચર્યા કરી શકે, લોકો પવિત્રતા જાળવી શકે અને લોકો જે છે દયા પણ જે છે દાખવી શકે, એ પ્રકારનું વાતાવરણ જે છે ઊભું કરવા માટે થઈને એણે ખૂબ પ્રયત્ન કર્યો. અર્થાત એ જે ધર્મના 3 પગ એ પરીક્ષિતે સાંધી દીધા. એવું નથી કે કટકા પડ્યા હતા અને પગ સાંધી દીધા, તો એવું નથી. એટલે આ બધું સૂત્ર રૂપ છે અહીંયા, એ આપણે સમજવું જોઈએ કે આ પ્રકારે વૃષસ્ય નષ્ટાન સ્ત્રીન પાદાન તપઃ શૌચમ દયામિતિ પ્રતિસંદદ્ધ આશ્વાસ્ય મહિમ ચ સમવર્ધયન. અને જે ગાય જે હતી એને મહિમ આશ્વાસ્ય, એને આશ્વાસન આપ્યું, સમવર્ધન એનો વિકાસ થાય. જો ગાયનું સમવર્ધન થાય એટલે શું? કે દેશની અંદર લોકો જે છે એ ગૌપાલન કરે, ગૌહત્યા કરે નહીં અને ગાયનું સંવર્ધન કરે. એના માટે થઈને એણે જે કરવાનું હતું એ કર્યું અને એ પ્રકારે એણે ધર્મના અર્થાત જે પેલો જે બળદ હતો જે એક પગે ઊભો હતો એના 3 પગ જે છે એણે સાંધી દીધા. આગળ કહે છે સ એષ એતર્હ્યધ્યાસ્ત, સ એષ એતર્હ્યધ્યાસ્ત આસનમ પાર્થિવોચિતમ, આસનમ પાર્થિવોચિતમ
પિતામહેનોપન્યસ્તમ પિતામહેનોપન્યસ્તમ રાજ્ઞારણ્યમ વિવિક્ષતા રાજ્ઞારણ્યમ વિવિક્ષતા. એ જ જે મહારાજ પરીક્ષિત જે છે એ આ સમયે એ વિરાજમાન છે. ક્યાં વિરાજમાન છે? હસ્તિનાપુરની અંદર એ વિરાજમાન છે. એશ સ એશ એતઃ હિ અધ્યસ્થ આસનમ પાર્થવોચિતમ પાર્થિવોચિતમ અર્થાત એને ઉચિત યોગ્ય જે છે એ યોગ્ય આસન ઉપર બેઠા છે. યોગ્ય આસન એટલે સિંહાસન ઉપર બેઠા છે. પિતામહેન ઉપન્યસ્તમ રાજ્ઞારણ્યમ વિવિક્ષતા. પિતામહ પિતામહ એટલે પિતાજી નહીં, પિતામહ એટલે પરીક્ષિતના પિતાજી કોણ હતા? પરીક્ષિતના પિતા હા અભિમન્યુ, અર્જુન નહીં, અભિમન્યુ. તો પરીક્ષિતના પિતા અભિમન્યુ અને અભિમન્યુના પિતા અર્જુન. તો એના પિતામહ કોણ થાય? અર્જુન. એટલે પિતામહેન ઉપન્યસ્તમ રાજ્ઞારણ્યમ વિવક્ષિતા. એ જ્યારે એ વનમાં જતા છે એટલે આમ તો પિતામહ તરીકે એના યુધિષ્ઠિરને પણ એના પિતામહ કહી શકાય, કેમ કે 5 ભાઈઓ હતા એટલે પિતામહ યુધિષ્ઠિર છે. પણ યુધિષ્ઠિર રાજા હતા, અર્જુન છે રાજા નહોતા, યુધિષ્ઠિર છે રાજા હતા. એટલે યુધિષ્ઠિર પણ એના પિતામહ કહેવાય. એટલે એ જે પિતામહ જે છે એ જ્યારે રણમાં જતી વખતે, રણમાં એટલે અરણ્યમાં, તો અરણ્યમાં એટલે વનવાસમાં જ્યારે જાય છે, બધું છોડીને જાય છે, ત્યારે એણે આ રાજ્ય જે છે એ પરીક્ષિતને સોંપ્યું હતું. કારણ કે બીજું કોઈ હતું નહીં સંભાળતા. એટલે પરીક્ષિતને રાજ્ય સોંપ્યું કે બેટા હવે તું સંભાળ, હવે અમે લોકો વનમાં જઈએ છીએ. એટલે અહીંયા કે છે પિતામહેન ઉપન્યસ્તમ રાજ્ઞારણ્યમ વિવક્ષિતા સ એષ એતઃ અધ્યસ્થ આસનમ પાર્થિવોચિતમ. એ જ આસન છે, આ એ જ સિંહાસન છે કે જેની ઉપર રાજા પરીક્ષિત બેઠા છે અને એ સર્વનું શાસન કરે છે. ઓકે, જરાક ઝડપથી જોઈ લઈએ. આસ્તે દુનાસ રાજર્ષિ આસ્તે દુનાસ રાજર્ષિ કૌરવેન્દ્રશ્રિયોલ્લસન કૌરવેન્દ્રશ્રિયોલ્લસન ગજાહ્વહે મહાભાગઃ ગજાવહ્યે મહાભાગઃ ચક્રવર્તી બૃહત્શ્રવાઃ ચક્રવર્તી બૃહત્શ્રવાઃ. આસ્તે અધુના સ રાજર્ષિ. આ સ રાજર્ષિ એટલે આજ રાજર્ષિ, આજ પરીક્ષિત રાજા કૌરવેન્દ્ર શ્રિયોલ્લસન એટલે કૌરવો, કૌરવેન્દ્રિય, કૌરવેન્દ્ર એટલે કૌરવના ઇન્દ્ર. અર્થાત જે યુધિષ્ઠિર રાજા જે છે એણે જે હસ્તિનાપુરનું જે રાજ્ય છે એ જે ગાદી જે છે કે જે કેવી હતી? શ્રિયન્લસન એટલે શ્રિય એટલે લક્ષ્મીથી સમૃદ્ધિવાળી જે ગાદી હતી. તો આ પેલું આફ્રિકાની ગાદી નથી આપી, ઇથોપિયાનું શાસન નથી આપ્યું કે ઇથોપિયાના રાજા. હવે ઇથોપિયાના રાજા હવે એની પાસે શું છે? કાંઈ છે નહીં બિચારા ભાઈ. ઇથોપિયાના રાજા જેવું નહોતું. આ રાજગાદી કેવી હતી? કૌરવેન્દ્ર શ્રિયોલ્લસન. કૌરવેન્દ્ર, કૌરવના ઇન્દ્ર એટલે યુધિષ્ઠિર રાજા. આપણે કહીએ કે યુધિષ્ઠિર રાજા જે છે એણે શું કર્યું હતું? આ બધી આ આખી ગાદી જે છે એ અત્યંત સમૃદ્ધિ લક્ષ્મીવાળી જે છે, શ્રીય એટલે લક્ષ્મી, શ્રીયોલ્લસન અત્યંત સમૃદ્ધિવાળી જે છે, પ્રભાવશાળીવાળી જે રાજગાદી છે, ગજાહ્વયે એટલે હસ્તિનાપુરમાં એ મહાભાગા ચક્રવર્તી બૃહત્શ્રવાહ જેની કીર્તિ ખૂબ છે એવા હસ્તિનાપુરના રાજા પરીક્ષિત રાષ્ટ્રમાં ખરેખર એવા જ છે અને એ જ શોભાયમાન કરી રહ્યા છે. અચ્છા, અત્યારે એટલે શું? કોણ કહે છે? સૂતજી કહે છે. જો બરાબર સમજો, સૂતજી કહે છે કે અત્યારે
એ રાજા જે છે, ચક્રવર્તી રાજા જે છે પરીક્ષિત, એ રાજગાદીને શોભાવી રહ્યા છે. ખરેખર ત્યારે તો હતું નહીં. તમે વિચાર કરો ને, ખરેખર જો તમે કોઈ વિચાર કરો તો જ્યારે આ કથા કહેવામાં આવે છે ત્યારે તો પરીક્ષિત રાજા હતા જ નહીં. પણ આ જે છે ને શાસ્ત્રની એક રીતિ છે કે બહુ નજીકનો ભૂતકાળ કે ભવિષ્યકાળ હોય ને તો એને વર્તમાન કાળમાં કન્વર્ટ કરી શકાય, એટલે વર્તમાન કાળ પ્રમાણે કહી શકાય. એટલે આ કહે છે કે આજ જે છે આ પરમ યશસ્વી જે છે, સ એષ એતહિ અધ્યસ્થ આસનમ આસ્તે અધુના સ રાજર્ષિ કૌરવેન્દ્ર શ્રીઓન્લસન ગજાહ્વયે મહાભાગઃ ચક્રવર્તી બૃહત્સવાહ. એ અત્યારે છે એવું કહી શકે. અચ્છા, છેલ્લો એક શ્લોક જોઈ લઈએ એટલે આ અધ્યાય પૂરો થઈ જાય. ઇત્થમ ભૂતાનુભાવોયમ ઇત્થમ ભૂતાનુભાવોયમ અભિમન્યુસુતો નૃપઃ અભિમન્યુસુતો નૃપઃ યસ્ય પાલતયશ્રોણીમ યસ્ય પાલયતક્ષોણીમ यूयं सत्राय दीक्षिताः यूयं सत्राय दीक्षिताः इत्थम भूता. આવા પ્રભાવ વાળો, આવા પ્રભાવ એટલે શું, કેવો પ્રભાવ હતો? તો કે છે કે એક બાજુ તેણે શું કર્યું, ધર્મ જે છે એના 4 પગ જે છે જોતરી દીધા, અર્થાત એને જોઈન્ટ કર્યા. એટલે રાજ્યની અંદર એને શું કર્યું, તપ, શૌચ અને દયા એ જે છે એનો કેમ વધે એના માટે એને તરત જ એને એક્શન લીધા, તરત જ એને પ્રવૃત્તિ કરી અને રાજ્યમાં વધારી દીધું કે લોકો વધારે ને વધારે તપશ્ચર્યા કરે, પવિત્રતા જાળવે અને દયા પણ કરી શકે. એ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું. બીજું એને શું કર્યું તો કે કળિયુગ જે છે એ બધી જગ્યાએ નહીં, એનું સ્થાન આપી દીધું કે આ 5 જ જગ્યાએ કળિયુગ રહી શકશે, બધે નહીં. એટલે કળિયુગનું સ્થાન આપ્યું એને. અને ત્રીજું શું કર્યું એને, એક આ કર્યું, એને પ્રભાવશાળી થઈ અને એને આ બધું કર્યું. ત્રીજું કંઈક આવે, શું કહ્યું આમાં નથી કંઈ કહ્યું. 3 વસ્તુ એને કરી. હા, અને ગાયને જે છે કળિયુગને દંડ આપીને એને કર્યું, ધર્મને 4 પગવાળો કર્યો અને પૃથ્વી જે છે ગાયને આશ્વાસન આપ્યું ને એનું સંવર્ધન કર્યું. એટલે ધર્મના પગ જોડી દીધા, એટલે એના 3 પગ હતા એ જે તૂટેલા હતા એ જોડી દીધા. ગાયનું સંવર્ધન કર્યું કે જેથી ગાય જે છે, જે પૃથ્વી એની પાસે ગાયને પેલો લાતો મારતો હતો ને કળિયુગ ત્યારે, એટલે ગાયનું રક્ષણ કરવા માટે એને તરત જ એને એક્શન લીધા અને આખા દેશની અંદર જે છે એ તપ, શૌચ અને પવિત્રતા, દયા જે છે વધે એના માટે કહ્યું. પણ કેવો છે, ઇત્થમ ભૂતા, આવો પ્રભાવશાળી રાજા હતો. કોણ? અભિમન્યુ સુતઃ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત રાજા નૃપઃ. યસ્ય પાલતઃ ક્ષોણીમ યુયમ, યસ્ય પાલયતઃ ક્ષોણીમ. ક્ષોણીમ એટલે પૃથ્વી, કે જેના વડે જે પૃથ્વીનું પાલન કરતો હતો, કે જેણે ખૂબ સારી રીતે પૃથ્વીનું પાલન કર્યું, કે જેમાં યુયમ સત્રાય દીક્ષિતાઃ. આ તમે એટલે જ અત્યારે આ સત્ર લઈને બેઠા છો. સુતજી શું કહે છે કે તમે, આપણે જોયું ને કે વૈશંપાયન ઋષિ વગેરે બધા જે છે બહુ મોટું સત્ર, બહુ મોટો યજ્ઞ લઈને બેસી ગયા છે. કે આ તમે યજ્ઞ કરી શકો છો ને એનું કારણ જ આ છે કે આ રાજા આટલો પ્રભાવશાળી છે ને એટલે તમે આજે યજ્ઞ કરી શકો છો, એ તો યજ્ઞ ના કરી શકો. તો એટલે આ યુયમ દીક્ષિતાઃ, તમે આ સત્રાય દીક્ષિતાઃ, માટે રાજા ખૂબ પ્રભાવશાળી છે. તો આ પ્રકારે અહીંયા આ એક જે હતું પરીક્ષિત રાજાનું કલિયુગની સાથે જે મિલન અને પેલું ધર્મ જે છે બળદનું ને બધું જે છે કથા જે છે એ અહીંયા આ પૂરી થાય છે. આપણે છેલ્લું સંગ્રહ વાક્ય વાંચી લઈએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે કલિનિગ્રહો નામ સપ્તદશોऽધ્યાયઃ.
તો આ પ્રકારે આ 17 અધ્યાય પૂરા થયા. આવતીકાલે આપણે 18મો અધ્યાય જોશું કે જેમાં રાજા પરીક્ષિત જે છે એને આ શૃંગી ઋષિ છે એ શ્રાપ આપે છે. અને કેવી રીતે આપે છે, શું ઘટના બની, કાલથી આપણે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.